તો હે મિત્રો, આજે આપણે જોવાનો છે એક ટોપિક સંભાવના, એ પણ આ કુદરતી વાતાવરણની અંદર. દાખલા તરીકે મારા જોડે રૂપિયો હતો નહીં એટલે મેં એક પથ્થર લઈ લીધો છે. હવે આ પથ્થરને હું જો આ રીતે ઉછાળું તો તમને બધાને ખબર છે કે આની અંદર બે બાજુ છે, તો સંભાવના કેટલી થવાની? તો સંભાવના થવાની 2. પણ હું તમને એક વસ્તુ કહીને જોઉં, દાખલા તરીકે કોઈ પણ સૂર્ય છે, બરાબર? તો સૂર્ય તમને ખબર છે, મને ખબર છે કે એ હંમેશા પૂર્વની અંદર જ ઉગવાનો છે. તો કોઈ ચોક્કસ ઘટના હોય તેની સંભાવના કેટલી થાય? 1 થાય. પણ જો અચોક્કસ ઘટના હોય તો 0 થાય. જેમ કે દાખલા તરીકે સૂર્ય એ પશ્ચિમની અંદર ઉગવાનો છે, તો પશ્ચિમની અંદર કોઈ દિવસ ઉગવાનો છે સૂર્ય? તો ના, એ સૂર્ય ઉગવાનો છે નહીં. તો એની સંભાવના કેટલી થઈ જાય? 0. પણ હું તમને હવે એક ક્વેશ્ચન આપું, જોજો મેં શું કીધું, જો ચોક્કસ ઘટના હોય તો એનો જવાબ 1 થાય, પણ જો ચોક્કસ સંભાવના નથી તો એનો જવાબ 0 થઈ જાય. હવે એક ક્વેશ્ચન હું તમને આપીને જાઉં છું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મરવાનો છે, તો એ મરવાની સંભાવના કેટલી થાય? કોમેન્ટ જરૂરથી કરજો. અને આવી ઘણી બધી ટ્રિક્સ માટે હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને ફોલો કરતા જાજો.